કેશોદમાં વ્યાજખોરો બેફામ બન્યા હોવાનું જાણવા મળ્યું છે। એક વેપારી પાસેથી વ્યાજખોરે ₹13 લાખનું 35 લાખ જેટલું વ્યાજ વસૂલ્યું। વેપારીએ વધુ રકમ ચૂકવવા ના પાડતા વેપારીને માર માર્યો હતો। રાજ્ય સરકાર વ્યાજખોરો વિરુદ્ધ કડક હાથે કામ લેવા ઝુંબેશ ચલાવી રહી છે। તેવા સમયે કેશોદમાં વધુ એક વ્યાજખોરીનો કિસ્સો સામે આવ્યો છે। આ કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે। આ ફરિયાદમાં કેશોદના સ્થાનિક વેપારીએ પોતે વ્યાજે લીધેલ રકમના વ્યાજખોરે લાખો રૂપિયા વ્યાજ પડાવ્યું હોવા છતાં રહેમ રાખ્યા વગર વ્યાજખોરે વેપારીની દુકાને જઈ તેની સાથે મારપીટ કરી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। આ મારામારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ અંગે મળતી વિગત મુજબ કેશોદના માંગરોળ રોડ પર પુષ્ટિ એજન્સીના નામે પીવીસી અને ફુવારા પાઇપની દુકાન ચલાવતા વિપુલભાઈ બાબુભાઈ રૂપાવટિયાએ 10 વર્ષ પહેલા પોતાના જ ગ્રાહક તરીકે દુકાને માલ લેવા આવતા અને પરિચિત બનેલા દિનેશભાઈ ટપુભાઈ ડાંગર પાસેથી 13 લાખ જેવી રકમ 3% વ્યાજના દરે ઉછીની લીધી હતી, જેની સામે વેપારી નિયમિત 39,000 વ્યાજ ચૂકવતો હતો। એક સમય એવો આવ્યો કે વેપારી પાસે મુદ્દલની રકમ જમા થતા તેમણે ચૂકવવા ઈચ્છા દર્શાવી તો વ્યાજખોરે તમે જ રાખો તેમ કહી 2.5% વ્યાજ લેવા લાલચ આપતા વેપારી ફરી આ રકમનું 32,500 વ્યાજ ચૂકવવા તૈયાર થયો હતો। આ મુદ્દલ રકમ સામે વેપારીએ અત્યાર સુધીમાં 32 થી 35 લાખ જેવી રકમ ચૂકવી આપી હતી, છતાં વ્યાજખોર દ્વારા અવારનવાર ધાક ધમકી આપવા પ્રયાસ કરાતો હતો। હવે જ્યારે વેપારીને પોતાની સ્થિતિ કથળતી હોય આ રકમ ભરપાઈ કરી શકે તેમ નથી તેવું વ્યાજખોરને જણાવતા વ્યાજખોરે વેપારીને ફોન પર ધમકી આપી હતી અને ગત બુધવારના રોજ આરોપીએ વેપારીની દુકાને જઈ વેપારીને મૂંઢમાર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને હવે 5% લેખે વ્યાજ વસૂલવા ધમકી પણ આપી હતી। આથી વેપારી વિપુલભાઈની તબિયત લથડતા તેના ભાગીદાર અને પાડોશી વેપારી મળી ભોગ બનનાર વેપારીને હોસ્પિટલ લઈ ગયા હતા। વિપુલભાઈ બાબુભાઈ રૂપાવટિયા માંગરોળ રોડ ઉપર પીવીસી નો વેપાર કરું છું। આજથી 10 વર્ષ પહેલા હાંડલાના દિનેશભાઈ ટપુભાઈ પાસેથી મારે જરૂરિયાત પડતા 13 લાખ રૂપિયા મેં તેમની પાસેથી 3% વ્યાજે લીધેલ હતા અને 10 વર્ષથી આ રેગ્યુલર દર મહિને હું એને 3% લેખે વ્યાજ આપતો અને છેલ્લા મહિના દિવસથી પોતાનું નહીં એટલે મને ફોન ઉપર ધાક ધમકી આપી, તને જીવવા નહીં દઉં, ઘરેથી કાઢીને તારે છોકરાઓને બધાને હું મારી નાખીશ અને એમ કરતા 5 મિનિટના સમય જતા મારી દુકાને આવેલા। મારી દુકાને આવી ઢીકા પાટું ને ઝાપટું વાળી મને કરી અને બેભાન જેવો કરી દેતા મેં બેભાન થઈ જતા બાજુવાળા મને હોસ્પિટલ લઈ ગયા। ત્યાં મારું બીપી લો થઈ જતા મને એડમિટ કરવામાં આવ્યો અને મેં તે ભાઈને આશરે 32 થી 35 લાખ રૂપિયા કુલ રકમ આપેલી છે। તે છતાં મારે ત્યાં આવી પઠાણી ઉઘરાણી કરી મૂંઢ માર મારી ધાક ધમકી આપે છે અને તને જીવવા નહીં દઉં અને તારી ઘરની પાસે અમારા એ કે ઘણા રે છે ગુંડા તત્વો, તને ત્યાં જીવવા નહીં દઉં, રહેવા નહીં દઉં, એ રીતના મને ધમકી આપેલી છે। આ ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક પગલાં ભરી હાંડલા ગામના આરોપી દિનેશ ટપુભાઈ ડાંગરની ધરપકડ કરી હતી। પોલીસે ઝડપી પાડેલા આ આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા તે વ્યવસાય ખેતી સાથે સંકળાયેલો હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી। હાલ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડી આ મામલે આગળની વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલ તારીખ 22/4/2026 રોજ ફરિયાદી વિપુલભાઈ બાબુભાઈ રૂપાવટિયાનાઓએ અત્રે પોલીસ સ્ટેશન તેઓની ફરિયાદ જાહેર કરેલ છે કે તેઓએ આજથી 10 વર્ષ પહેલાં દિનેશભાઈ ટપુભાઈ ડાંગર પાસેથી આશરે 12 થી 13 લાખ રૂપિયા 3%ના વ્યાજ દરે લીધેલા હતા, જેના આવેજમાં તેઓએ 32 થી 35 લાખ જેટલું વ્યાજ ચૂકવી આપેલ હોવા છતાં પણ આ કામેના આરોપી અવારનવાર તેઓને ફોન ઉપર ધમકીઓ આપતા હતા। તેમજ ગઈકાલ તારીખ 22/4/2026ના રોજ આ કામેના આરોપી ફરિયાદી કે જેઓ કેશોદ માર્કેટમાં પીવીસી પાઇપની દુકાન ચલાવતા હોય તેઓની દુકાને જઈ અને મૂઢમાર મારી તેઓને ઈજા કરેલ છે। જે મતલબ એની ફરિયાદીની ફરિયાદ આધારે
આરોપીને તરત જ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે અને આ ગુનાની આગળની તપાસ ચાલુ છે. આરોપી શું કામ ધંધો કરે છે અને આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આરોપી હાલે ખેતીનો વ્યવસાય કરતો હોવાનું જણાવેલ છે.